પેલા કીધું પેલા હવેલો આવી જાય ઘેર તો ફટોફટ જા આપણે પંચાયતમાં અને તો પેલા આવી જાય છે ની ગોમવાળા તો રાડ્યો કરવાના છે. અરે હાડા દવા તો થઈ ગયા છે. ચાની શિખર આયા આવશી. આય છોકરા આય. ચમ આગળ બે બેસ ખુશી બે આગળ કર હમણાં આગળ ચમ આગળ કે સરપંચ પેલા પૈસા આલો કે હવે લ્યા પૈસા તો વાત સાચી છે આવવાના છે પણ હાલમાં પૈસા જ નહીં. તમે પહેલથી બોલી કરી જ મુએ કે તમે મને 10,000 રૂપિયા પહેલા આલજો ભાડું ને મજૂરો ના લેવા તો તમે 10 નહીં આલ્યા કપૂર રૂપિયો આલ્યો નહીં મારા મજૂરી ચોથ મજૂરી લાઈને આલવી. એ તો વાત તો સાચી છે ચક્કા તારા કેવી પણ પૈસા નહીં. સરપંચ તમે નતું કીધું કે હું મંડપ ફૂટશે એટલે તને મંડપના નેચે નેચે 10,000 રૂપિયા તને ભોજના મળી જાય. ઓવે પણ જોઈ તારે મને હાલ મારવું હોય તો માર પણ ભાઈ ના હોય તો ભાઈને ટૂંકો આવ્યો તો તારે બની તારા ભેગો કોમને લઈ જાવ મંડપમાં તો લઈ જા પણ પૈસા હાલ નહીં. સરપંચ મારે કોમે નહીં લઈ જવા કે તમે ટૂંપોય નહીં આલો તમારા પગે નહીં ભાગવા. હું તો મારા પૈસાનો ધણી છું હું. તમે ગમે તે કરો પણ મને પૈસા કરી આલો. તો થોડા દાડા ટકી જાય તાર. હવે તો પેલો કાપોય માથે નહીં રાખતો. અને તે દાડે તમે 2 જણા થઈને કીધું તું. એ વાત તો સાચી છે પણ ઈ પૈસા હવે હાલ તો સી નહીં. સરપંચ અરે જો જો બોમ સભાની મીટિંગ છે ખબર છે ને ખબર છે કે હવે આવ્યું છે છોકરા ચમ આયા કે પૈસા લેવા આવ્યા મંડપને. ઓય લ્યા છોકરાની બાકી છે ખબર છે અમને સરપંચ એવું કર્યું હોત છોકરા સારું હતું એમ પૈસાનું સેટિંગ કર્યું હોત તો ના સરપંચ માથે નહીં રાખતા. હવે જુઓ તમે કાલે ફોન કર્યા હતા તો તમે એમ કહેતા કે તો સરપંચ આલી હતા અમે સરપંચ પાન આવે એટલે સરપંચ કે હવે નહીં મારવાના પૈસા. અમે લસીન મેળ્યું છે સરપંચ બે ને પણ જો આ પૈસા આયા છે હવે આની છે પાવતી આવી દીધી છે પૈસા આવે એટલે સરપંચ હું પાવતે બાબતે મને ખબર ના હોય. છોકરા પાવતે ઉપર નતો મંડપ લઈને આવ્યો હું તમારે કહેવાથી મંડપ લઈને આવ્યો હતો. છોકરા છોકરા આગળથી પાસ થઈ સરપંચ ભલે તો બીજું શું કરું ઘર અડાનું મેળ્યું તારા જોડે. હું ઘર આડવાનું મિલવા નહીં કહેતો. કોઈ અડોળું મેળવું નહીં છોકરા આજ તે તારીખથી કે મને પેલા 5 તારીખે તું આવી લઈ રાખી મારી જવાબદારી બધી 5 તારીખે પૈસા નહીં આલો તો 5 તારીખે તારા હોત પડતા પૈસા આવી જાય બધી જવાબદારી મારી અને નહીં આલો તો ની આલે છોકરા સરપંચ ના હાલો તો પછી 6 તારીખે હું ગામના ગઢિયા ભેગા કર્યો રાવણા વચ્ચે કર્યો ભલે 2,000 રૂપિયા ખર્ચો થાય. હાલ છોકરા જાય હવે આવી જા છેલ્લી 5 તારીખ આલું 100 હજાર વાળી દઉં. કાટું કર્યું છે. કાઠું સરપંચ કરી છે પણ શું કરવું હવે એમ કહું ઈ તો કરશે કોક હેડ છે તું પેલા આ અહીં પેલા બેઠા છે કોમના તો એક તો આપણે ખબર છે ને રાડ્યો પછી કરી હતી ટેલો લઈ જતું રઘવા સરપંચ કરી છે આ ગામમાં તો ઠેવણો કાકો ના નેહરે કે લાહો ગંગારામ તો પેલા કહેતા તો આ નદમ પડ્યા હેડો ભલા આદમી કેમ આટલું મોડું ભરો તમે પંચાયતમાં નહીં આપું છું. પંચાયત આમાં તો બેઠો છું તાર વાત તમારી આ તો જો શરમ રાખતા ના આવો કોઈ સરપંચને આજે સોખું કહી દેવાનું છે જો કે આ શરમમાં કોઈ કહેતા ના ગામમાં આટલા જો ચો કોઈ સરપંચ કોમ કરી કે છે કોઈ આપણે જો શરમ રાખવાના આવે છે આપણે તો ગામના નાગરિક છે તે આપણે તો જે હોય કેવું જ પણ ખુલ્લે જેટલું ઢોચ્યું રાખશો ને એટલું બગાડશે. ઓવે. જુઓ, તમને કહું આ તો- આ તો અડધા એના વાળું તોડીને એમ ના હાસું ના કરી પછી દુઃખ આવે સાચી ગામમાં. વાત છે આ તો સોખું કહી દેવું આ તો સરપંચ સભામાં બધું કહી જ દેવું છે કોઈના બાની હાડાબાઈ આપણે રાખવી નહીં. જુઓ બરોબર છે આ જોજો ઓહો હો 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 પાણી વાળવાનો ટાઈમ થઈ ગયો છે કો પૂરા કલાકથી બેઠા છે પણ આ સરપંચ હજુ આયા નહીં લ્યો શું 12 વાગે તો આપણે લાઈટ આવશે હમણાં તો આડી અને પૂરા ઘેરો થઈ ગયા છે ઓય કિલોમીટર તો હેડીને જવાનું છે પાછું ક્યારે નહીં સરપંચ નહીં ઘેર છે સરપંચ નું લઈ લ્યો સરપંચ આ નહીં બેઠા નહીં દેખાતા અમે પૂણા કલાકથી બેઠા હતા તમારે પેલા અમે આયા છે વાત કરો છો
ને ચોથી આવ્યો કે મારે બધે નહીં આવ્યા તમે જે મને કહો છો હવે દોઢે ના બોલશો હવે પાછા વાત કરો છો એટલે આનો ઠેરથી દોઢે ના ભરેલા છે આ તો જો કે આપણે ઓલે આયા એમ કરી છે તાણે એવાના કોમ માટે આવ્યા છે એવાનો ફાયદો ગોતવા માટે જે આવે તે અમારે ફાયદાઓ નહીં આવે વાત કરો તમે ફાયદાઓ નહીં આવે અમી હું કોઈ દાડો પંચાયતમાં પાડતો નહીં આજ પાડ્યા એ આવડા ઓય બધા આવડા અમે ની તમે આવો ટાઈમ વગરના આવો છો સરપંચ પણ એ અમારા કોમ થોડું ઘણું હોય કે ભાઈ સરપંચ છે યાર અમારે કોઈ કાગળિયા હા ના તે હોય હા તે લાવો, અભિનવને લાવો. આવજો આવજો મીટિંગ ચાલુ કરો અરે પણ અમારે પાવર આવે છે બોર ચાલુ કરવાનો છે થોડી વાર બેહો સરપંચ નહીં બે આવે છે ઓય ગાવાનો ટાઈમ નહીં પણ પોણી વાળવા જાવ છે ખેતરમાં સમજો થોડું વધુ થાય છે ચિંતા કરશો ને આ સમસો કોઈ નહીં ડૂબવા દેતો સરપંચ ને ચેડે ને ચેડે હોય સજાર હોય તારી બાબાનો ઓ પોણી તો નહીં ભર્યું હોય પોણી સરપંચ બાટલો હતો અંદર ભરેલો એ તો લઈ ગયો તો હું એવું છે તો ભલે આવતા બીજું શું કરું કહો લાવ લઈ રાખ ચાલજો તો બે બે હવે પાણી નહીં જોયું તો પીને આયા અમે તો અને મીટિંગમાં તમે બધાને કહેવાયું છે બહુ બધા કહેવાય બધા આવી એટલે સારું કરી દે આપણે તો બીજા છે બધું આયા નહીં બધા કીધું તું ને. બધા કઈ ના સરપંચ પણ હું આજ તો મારી આબરૂ રાજ હોય છે તું બસ ખુરશી લઈને ગયો સરપંચ છું હું પણ બસ ખુરશી લઈને બેસ છો તમે વાત સાચી પણ રોજ તમારી જોડે હું બેઠેલો છું એટલે આવતું આપણે આ ના. ગોમના હોય કારણ આજે મને બધા હોય આવીએ પણ હાલ તો ભાઈ મારી આબરૂ ના રહે જા ખુરશી લઈને બેસ પેલી ખુરશી પડી લો જોયું તમે આ પટ્ટા વાળો તો જો બેહી જાય સરપંચ ના જોડે ચડીને બેહી જાય છે શિખર સર પણ એ છે કે આ છે ખબર પડતી ખબર પડતી નહીં. સરપંચ કેમ છો આવડા આવડા સારું છે આવ તો રાગે આવી જાય કો શાંતિ બેહો હવે કાજે તમે બેહો આજે પણ તમે કેમ મોડું કર્યું ત્યાં કોઈ ઉપર બેઠી ઉપર તમે ઋષિ પરીક્ષા પડે ના ના પડે નીચે બેહો 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 તમે તો આજે વધો તમે તો આ ગ્રુપ ઉપર ઋષિ પરીક્ષા હોય તો હાથ બેહાડવાનો. સાચના ભલે બે આવે નહીં તા સરપંચ કે બાત રાખું કીધું રાખો એટલે વચ્ચે રાખો સરપંચ ના નાકા પર દે ઉવા આબરૂ ઘટાવી યાર મારી દીધું. હવે પી સરપંચ ના ચેડે પડ્યો લ્યો અલ્યા ભાઈ હું શું તે હારું છે ગામમાં તમારે ઘર પાસ કરી આલ્યો કેટલા કર્યા કો ચિયા ઘર પાસ કર્યા પેલા 500 રૂપિયા બધા ઉઘરે ભેળા કરીને મેલ્યા છે બધાને સહીઓ કરે સાવું કર્યું. ત્યાંનો તો કોઈ આવ્યું જ નહીં. એ વાત સાચી છે હા સરપંચ 500 ઉઘરાયા તમે 6 મહિના પહેલા આપણા ગામમાં 4000 ઘરની વસ્તી છે હોય એ બધાના 500 ઉઘરાય તમે કે ઘર મંજૂર કરે ચોય આપણા ગામમાં ઈટ છોડી નહીં તમે આ પૈસા મેલ્યા જો કરીશું તમે એ એટલે એ 500 બધા આખા ગામના ઘરે તો પેલું મારું ઘર કર્યું હીર્યું ખબર છે બાકી કોઈ ના કેવા ખુદા છો એ તો પાસ થઈ જાય હવે બધા કાગળ આવે છે લઈ બધાને એક એક કરી હવે ઘરે બનાવવા ચાલુ થાય અને એમાં કેવું છે ખબર અમુકને પાસ થઈ જાય ને અમુકે પાયા ગોળે અને પછી પાયા એકલી દિવાલ કરે અને બધું બુરી નાખી તો આગળ ચોથી જાય આખું ઘર ને બનાવતા પૈસા બધા વાપરી નાખી પાસ થયેલાના અધૂરો ઘર રાખી છે સમજો વાત નહીં મારું કેવું આવ્યો જ નહીં ગામમાં આવ્યો જ નહીં ઘર એ મોલ્યું એક ઘર નહીં આવ્યું જો આઈ બતાવો મને. પણ જેને આયો ઉભા હું મુદ્દાની વાત કરું જેને આયા ને તું બે હું લાવું કાગળે બતાવું કેમ કાગળે અમર છે આ ઢેલો રહ્યો હું બતાવું બધું બોલે જેને પાસ છે ને એને ઘર અડધા કરાય મેં પાયા પૂરી નાખ્યા અને બીજા પૈસા વધે ને એને વાપરી કાઢા એટલે કોઈક પેલા સાહેબ બહારથી જોવા આવી કે તમે તમને પૈસા આલે સર ગ્રાન્ટો પાસ કરી આલે સર તો તમે ઘર બતાવો મને ઈ ફોટા પાડવા આવી એ વખત ઘર ના હોય તો ઈડું ઘર ના જીવ હોય તો આગળ બીજું ઘર ચોથી કરી હા. એટલે જોઈને કે શું છે તો આગળ કોમ આવી એ જરૂર વગરના તમે ઘર પાસ કરાયા છે આ જરૂર વાળા તો પાસ જ નહીં કરાયા કો આ મારા ઉંસાળા આ સોમભાઈ નું ઘર તમે જોયું છે પાત્રા છે ને અમે બાપડા કોને ટપકા છે પણ મારે એ કેવું છે હું સરપંચ છું મને ખબર હોય જરૂર વાળા પાસ કરા જરૂર હતી એને જ પાસ કરાયા તારી અને પેલા ધાબા વાળાનું છે even તમે પેલા 10,000 વાપરવા આલ્યા એટલે એનું પાસ કરી નાખ્યું લ્યો તમે આ પૈસા તમારા સિવાય ઉપડી ના બેંકમાં પણ તમે 10,000 રૂપિયા ખાવાનું ચાલુ કરો છો એટલે પૈસા પછી ઉપડી જાય ના એ વાત ખોટી પડે છે આ જો એ વાત ખોટી પડે છે એ વાત મારી વાત વાપરો તમે એની વાત ખોટી પડે અમે 1 રૂપિયો ગાધવાના રહ્યો તમને કહું
સરપંચને બે અને હળીમળીને ફોન કર્યું છે ગામમાં. ગમો ફોર્મ લાવો તારે આગેવાન શું કહે ખબર છે 10,000 વ્યવહાર આલો અને પછી તમારું ઘર પાસ થાય 500 તાલ્યા પણ 10,000 વ્યવહારની વાત થઈ છે હવે જમોદાણા ઘર નહીં આવતો આ પૈસા ખાવા સારું કર્યું ગામમાં આવી વાતો થઈ ગઈ હતી તેમાં કોઈના પૈસા નહીં આવતા તો તમે ઘર કર્યા છે કહો 10 રૂપિયાવાળા જે માણસો છે ને એના ઘર પાસ કર્યા તમે. અલ્યા પાણી હું તમને કહેતો હતો કીધું બે ચાર આપણે કોઈને પાસ નહીં કર્યા એ પૈસાના 500 લઈને મારું ઘર કર્યું ઈ નકર સાપડું હતું એટલે હું ભાઈ તમે કરાવી તમે ઘર પાસ કરે એની વાત કરું છું. એ તો રૂપિયાવાળાના. અંભાળવું પડશે કોક કરી કોક જવાબ આલજી તું પાછો એ સરપંચ ગુડ ગુડ કરો બે હો જાહેર ને વાતો કરો બે હો, વાત હતી અમારી પર્સનલ કોપી જેવી નથી તમે સરપંચ છો કોમ ધણી છો કોમના રાજા કહેવા બરોબર સાચું પણ તમે બધાના પ્રશ્નો વારા પ્રથમ અભળો તમે શું શું કર્યું શું નહીં કર્યું એમના મુંખડા ભાવે બખાડા કરો છો આ તો મીટિંગ છે યાર સાચી વાત છે. તાની- બધાના પ્રશ્નો તો કાયદેસરના વપરાય છે મુએ જો એનો નિકાલ આપણે લાવવાનો છે વાત સાચી છે તમારી વભળ્યા છે પણ આ બધા આયા છે બધાને અલગ અલગ એક એકનો પ્રશ્ન લખો બધા શું શું કારણ છે તમે એમના મુંખડા ભાવે ચલો ગાબલો એકવાર હોટલે જાય શું પૂછ કરો છો નકર પછી મીટિંગ નથી રાખવી આવી ખૂણા વાતો કરવી દીધો ના ના બધાનો નિકાલ લાવી દેવો મીટિંગ મફત બી નહીં રાખે નકર પછી રાજીનામું આલી દો તમારે ના બનતું હોય તો. હવે અમારે એક વાર છે પછી તમે અમને રાજીનામું જ છે પછી વાત કરો છો. શાંતિથી આટલું તો સરપંચ નહીં ઊભા થઈ ગયા તાર આ સટલા કર ઊભા થઈ ગયા લ્યો બોલો છો મેં તમારે તમે અમારે ઊંચાળા વાહમાં પાણી નહીં આવતું અને તમે કહેતા હતા કે 2 દાડામાં તમે આ પાઇપો વધી દેવા ઊંચાળા વાહમાં પાણી આવશે તો તમે પાણી બધું ભેળું કરી આ ગોદરેથી અને ગટરમાં નાખો છો અને ગટરમાંથી પાણી સીધું તમારે પેલા 12 વીઘાવાળા ખેતરમાં લઈ જાઓ ગૌચરમાં પણ હવે વાત શું છે ખબર તમારે ઈકણ પોણી આપણે હું સરપંચ મારા બધા હરખા પોણી ઈકણ આવે છે પણ રાતો રાત ગોમના ખોચ્યા એવા છે તે પાઇપોમાંથી ડાયરેક્ટ બાર લાઈન લઈ દીધી તે પાણી પૂરું પોકતું નહીં એનો નિકાલ આપણે લાવો નવી પાઇપોનું સેટલમેન્ટ કર્યું છે મંગાવી છે નવી પાઇપ આવી એટલે તમારે એ વાહમાં પોકશે પણ તમારે તો 12 વીઘા પાણી પીવે છે ખેતર ગૌચર પીવે છે તમારું તો. ગટરનું પાણી થી આ ગોદરે ગટર બધું જાગરણ થાય છે કે ઉભા ચુંભાઈ તમે પેલી પાઇપો વધાવો સરપંચ તો તમારે પેલું 12 વીઘા વાળું એમાં પાણી ના જાય અને આ તો બોરનું છે ઓવે વાત કરો છો આ તો તઈ નારી પાણી જ નહીં આવ્યું પછી આ બોરનું પતી જાય એટલે પછી નર્મદાનું અમે પી મોદા પડી છે પછી તો દવાખાના ભરવાનું દાળો આવશે ઓવે આપણે કરો બધું કરો પડો તમારી શાંતિ રાખો. સાચી સરપંચ વાપરો મારે 2 શબ્દ કહેવા છે એક ઘરની અંદર 2 કનેક્શન હોય પાણી ને વિચાર કરો હડો સરપંચ પાસે હા એટલે થોડું પાણી તરત 2 કનેક્શન લઈ લેશો ગામમાં. પેલા collection મફત નહીં લેતો આગળ 500 રૂપિયા લઈને કલેક્શન લીધા છે બબે એ સરપંચ હવે ચોંભાઈનો પ્રશ્ન તમે સોલ્વ કરો લખી લ્યો પછી આ ઠેકણા કાકાને શું વરાળ લઈને આવી રાડ્યો આપણો બધાને વભળી પડશે આજ તો વાપરો તો બેકાર જ શકતા ચાર વર્ષ શું કરી દીધું, બેકાર તો પછી ની તો દોડી નહીં ટકા ઉભા થો તમારા જે હોય ને શનભાઈ તમે પેલા સિગ્નલ તમે પેલા હતા હા છોકરા તો હોય પેલા મેદાન બનાવવાનું હું હોય તો હું એ મેળા એક જ તમારા બાજુ જમીન હતી તમે મેનો છો એક જ મેદાન બનાવવા આપણા પાસે જૂના દસ્તાવેજો ને બધું પડ્યું છે જે નકશા બક્ષા બધું પડ્યું છે એ તો જમીન ઉપર હાલ તમે કબજો કર્યો બાકી જમીનની ગૌચર જ છે ત્યાંનો બા જયદક કાપી મળી જો છો ઉપાદામાં એમ તો તમે તમારા પાસે ઝેડા કાપી નાખી દો હાલ તમે ગોમમાં આખા ગોમમાં ઝેડા નાખો તમે ગોમના ધણી થઈ તો આજે હું નાતું બોલજો વાત સાચી છે એ તો જમીન કાયદેસર ગૌચરની જ છે એ વાત સાચી એમ તો કાલે તમે બોલ બોલ તો આપણે છોકરાનું ભણતર બગડે એવું ના કરે છોકરાને ફોર્મ ભર્યા છે પોલીસમાં તો દોડવા માટે ગ્રાઉન્ડ બનાવતા એકણ હોય ને ના પાડી ગઈ સરપંચ તમે હિપો કરો તાને ગ્રાઉન્ડ ભણો પછી આ લાઇબ્રેરી છોકરા ભણવા જવું પડે બજારમાં ઠેકણા કાકા હા તમે સરપંચને એમ કહો જુઓ સીધો રસ્તો બતાવું હા કે જો હું તો મારી આ 2 વીઘા છે એ મેળવા તૈયાર છું ગોમને હાલ દેવા બરોબર પણ જેટલું ગોમમાં દબણ છે એટલું બધું ગાડો પેલું મુહૂર્ત મારા જ કરું કોકા નહીં કેમ ભલા મેં હાથું નહીં કરી શનભાઈ શકતા. હું કહું આ ગામમાં જેટલી દબેલ છે એટલી બધી ગાડી નાખો મુનત આનાથી કરવું છે સાચી વાત છે વ્યવહારની વાત છે વાત સાચી છે સાચી વાત છે જે ગામમાં દબેલ ગાડીના નામાની પણ
અમારા ઉંસાડામાં અમે દબેણમાં આવજો ગાડી નાખો. આ બધું ધાર્મિક કરી નાખ્યું પણ જો આ તમે ગોમના આયા મારા જે ટેકો છે ને, મારા સભ્યો તો હાજર છે નહીં, મારા કોઈ ટેકો જ નહીં. એટલે તો ગોમવાળા બધા કહે છે કે તમે આ બીજો ઠેકડા કરો મુદ્દો લખી દો ગોમ મુદ્દા બના કાબાનો લખો છે લેખલા એકો સરપંચના ગણો ના ગણો હું એમ સરપંચના ભાઈ જાતે તું ટેકો થોડી વાર હવે શાંતિ રાખજો, થોડી વાર શાંતિ રાખજો. સરપંચ લાગો હેવડા પાકવા આવા તૈયાર છે બે ગામ પાણીના ગોમનો પેલો કાઢવાનું મુહૂર્ત કરવું પડે. ઓ આજે તમે હાથું કહો ને આ મુહૂર્ત તમારે જ કરવું પડે, તમારા બાપ આપણો ટેકના બાએ એની 2 વીઘા જમીન રોડેલી હતી ગૌચર એની આલી દીધી છે. હવે બધા સહમત થઈ જેટલી દબાણ હશે એ બધી ઘટાડવાની છે અને છોકરાને ગ્રાઉન્ડ મળી જાય. મુહૂર્ત તમારે જ કરવું પડે. તમે 12 વીઘા રોજી બેઠા હોય તમારે એને જીબીઆર પેલું મેળવવું પડશે. હારું હળે અમારી યાદ લ્યો. આલું જ પડશે તાણ આલ લીધી. રોજી બેલા તમે એની મુહૂર્ત કરો તો ગોમ આખું મુહૂર્ત અમે તૈયાર થઈ લડો સર મંજૂર તમારે. પેલા છોકરા તને જો ગ્રાઉન્ડ લેવાય કે નતું કહેવાનું, આ બધું આપણું જાય ને એનું જાય. તમે એ દાડા કીધું તું મારી તો ના હતી 10 વીઘા મારું 12 વીઘા તમારું 2000 પેલો નતો માર્યો ડફલે સિક્કો ઉભા થઈ ના સરપંચ એમ સિક્કો મારી દીધો હતો. તમે આ લખો એવી પેલું મારું કાઢ્યું પછી ગોમનું કાઢ્યું અને તમે તમારા હંગાત ચડો અને બોલાવો કાલે હવામાં જીસીબી અને છોકરાને ભણવા લાઇબ્રેરી નહીં જોઈએ, લાઇબ્રેરી બને આલો. આવું કોઈ લાઇબ્રેરીનું કામકાજ આપણે સારું ખબર છે તળાવ પાસે ભાઈ એ અધૂરું પડ્યું ચાલુ કરાય. તમે આ વાટો બાટો મારા જતા સિમેન્ટ જેટલે ઉતરાઈ ગઈ છે. ઈ પણ એ તો તમે નવો પાયા હોય તો દૂધનો ભંગાર કોઈ હવાવાર પડી છે મકાન અને નવી સાથે ગોમમાં તમે ઘણી છે અને દવાખાનું બનાવો. આ પશુનું જે દવાખાનું આ બીજા ગોમ બધે છે તમારા ગોમમાં છે. તમારા પાન સત્યા નહીં ખાલી નહીં કરી એકતા આમ તો જગ્યા કે મને જો મળતી નહીં. તમે સરપંચ આ બદલા થયા છો. આપણે બધું કરશે પણ તમે મારા હંગાત રહેવું પડે બધાને. તો તમારે પૂછવું પડે પણ નહીં પૂછવું આવો હમો નહીં. આ જવાન હંગાત છે ને અમે હંગાત છીએ. હળો પૈસા ખાઓ તો પેલા આવીશું. આની વાત કહું મુદ્દાની જો હું આ કોમ કરા દઉં એટલે હવે મારા પાસે પેલા જે મારા સભ્યો રહ્યા ને એના હું ચોક કોમ કરા દઉં મારાથી અડધા જેવા છે હવે. એટલે ચોક કોમ કરા દઉં એટલે એના આડા પડી તરત આવવાની વાત છે પાછી. આ ગોમ ચપા કોરે ગોમ ચપામાં નિર્ણય લઈ લો સભ્યો અડવા પડતા હોય તો ગોમ ચપામાં ખવડાવો આખું ગોમ ભેળું હોય. તમે તારા જો અમે પોસ આ ગામના આગેવાન છો ને અમે ભેળા રહી તમારા ભેળા આવ્યા પણ તમે અમને પૂછો તમે પૂછવા હતા ને એટલે આ ડફોડા છે. એ તો સાચી વાત છે. સરપંચ ગોમ વાળા કાઠું કર્યું છે આઠું તો જેવું કોઈ એવું કર્યું છે. હવે આ કરવાનું છે. હવે હવે બીજું મારું કેવું એક છે આ ગોમની લાઈટો તમે નખાય 12 મહિના થયા અડધી બંધ થઈ ગઈ અડધી સારું છે એનું કોક કરો બધા કચરાનો જડો ઠેર ઠેર ઢગલા પડાવજો. આટલી વાત તો આપણે આવી ગઈ એનું કામકાજ સારું જ છે થઈ જાય. સારું તમે થઈ જાય કહો કોઈ કરતા નહીં ઘરના ગાડીનો કોઈ યાર સરપંચ છે તો પછી તમે બધું બધું કેવરાવો છો. દલાનો માતાજીનો અવસર આવે ને એટલે એક વખત સાફ સફાઈ કરાવીશું અને સાફ સફાઈ કરાવતા નહીં. એટલે આ ગામની મસ્તી આવે છે આપણો ગામની આબરૂ જાય છે કે આ ગામ અંધાર જ છે કે અંધારું તો લાઈટ ગામમાં વળે અંધારું છે અંધાર જ છે ને. અને પછી એરાના પતિયાને નોટિસો પટકાજો. સવારી વાળી બધા જણ કાલ મેળો આલી ના આવી મોટી નો હાલી ના આવું એના ના બતાવે પંચાયતનો ભય ગાળો પંચાયત પૈસા નહીં પડ્યા જીયા પંચાયતમાં પૈસા પડ્યા છે કહેજો એટલે આગળ સરપંચ નહીં મિલી ગયો 1.5 લાખ રૂપિયા મિલી ગયો છે. એ સરપંચે તો રૂપિયા નહીં મેલ્યો મારવા મેલાસી બંધો અમને ખબર હોય કે શીખવાય પણ છોકરો બેસતા આવા મુદ્દા તને ગામ દીધા પટ્ટાવાળા ડાયરેક્ટ સમસો હલ કરે છે. ગામને ઊંચું આપવા નહીં સરપંચ નહીં આવા સંસાર આગળના સરપંચ શું મેલી જાય ખબર પેલી ખુરશી એકલી મેલી જાય ગાડીઓ મોઈ એની લાયા એ લઈ ગયા. તે પણ તો ક્યાં જે વખત તમે બિહાર એ વખત ચોપડે જોયા છે જોયા તમે મારી વાત સાંભળો તમે અને હરખું બધું કરો હોય ના કે પછી રાજીનામું આપી દો. આ મોટી વાત છે. 2 દાડામાં તમે મુદત આલો છો 2 દાડામાં તમે હાજરી ના કરો તો તમે રાજીનામું આપી દેજો. આ સરપંચ હું બની જાઉં. મને નહીં તો છે રાત કોઈ બનાવો નહીં ને હોકી તમને બના તમે રોજીન પડ્યા પણ તમને લાઈન શું કરો વળી પાછા આખું ગામ અમે કરવા અને પછી બીજું એક મારે કહેવું છે જુઓ હા તમે પેલા કરે મેં કીધું કે તમે આ માતાજીનો આ સાફ હજુની સફાઈ નહીં થઈ કચરાની ડોલીઓ આવેલી પડી હતી એ ગામમાં આવીને કચરો ભરાતો તમે નીકળતા નહીં એ તો કરે એ તો પણ કચરો ભરવા અમે ના નીકળો અમે તો બધે પોકળા એ તો નાખવો પડે એમાં પડી
વસ્તી ના નામ છે એમાં અમે શું કર ઘેર મેલ્યા નહીં દુકાને મેલ્યા નહીં ડ્રાઈવર રાખી પેલી પંચાયતને આપણે ગાડીઓ આવી છે બે પેલા કચરો ભરવાની ગામમાંથી એ રીતે તમે તમારે એટલે ઘર બને છે એટલે ઈટો ભરો છો અંદર ઈટો ભરવા આવી છે ગાડીઓ હે હા સાચું છે જે તોડ લાવે છે તો તોડ લાવે એટલે ઘર તારું બને મારું નહીં બનતું અને ગાડી તારી કન લઈ જવાય છે એટલે એ કચરો ભરવાની વસ્તુ છે પણ તને જ પેલા લેબડો લેજો ઈ તાર નાનાથી પાડી મુઈ તને કે તું ગાડી ના હાંકતો. પણ એ ગાડી બહુ ફાયદા છે બધું સવારમાં બધા મને કરીશ એટલે બેહાની લેબડું પાડી નાખી છે લ્યો આખું ગાડું ભરી લાવજે એટલે આ ફૂટી જાય એવું એ તો કચરો ભરવાનું છે વાત કરો છો એમાં નહીં તમારે હવે આ બધા શાંતિ રાખો સરપંચ આ બધા પ્રશ્નો તમે એડ કરી લો છે આપણી નોટમાં બધું એડ કરી નાખ્યું બરોબર હવે વણા વિશે તમે જલ્દી ડિસિઝન લો અને ગામમાં હાલ થયો કરો નકર પછી તમે 100 મહિના હવે 100-12 મહિના પૂરતા હશે બરોબર એટલે કોઈક વિકાસ કરશો તમારું કોઈક નામ રહે બરોબર અમે તો એટલા બદલે કરશો અમારા ઉંચાળા ગામમાં આશીષી 100 ફૂટ રોડ આવ્યો તો રોડનું અમારે હજી કઈ કશું કામ થયું નહીં સરપંચ 100% ગ્રાન્ટ થઈ ગયા ઓય અને પેલા શું કહેવાય બલો કયા હતા પાસ થયા હતા અરે નારે કેવા વાળા બલો કયા છે એટલે કે ઘરમાં થોડુંક સાફ સફાઈ રાખો વગડે આવી જાવ બેટા મારી વાત સાંભળો જે થઈ ગયું એને ઢોળાઈ ગયું એને ઊંડું નાખો બરોબર પણ હવે નવેસરથી કોઈ ગામનો વિકાસ થયો સરપંચને કોઈ કાર્ય કરી આપે હું શું કહું છું ખબર છે ઓબળો આ પેલી આવતી નહીં આ સરપંચની પેલી માગવા માટેની આરટીઆઈ કહેવામાં આવે અમે એની બધા ભેગા થઈને માગો પૈસો રૂપિયો ખાઈ ગયો છે ને તો ખબર પડશે એવું હોય હા તો જાગૃત નાગરિક છે આપણે માજીએ કે છે એમાં શું નવાઈ છે સરપંચ હા તમે આરટીઆઈ કરવી છે આપણે બરોબર આરટીઆઈ અમાર તો માગવી છે તમે હાલ દેજો તમે જેટલી ગ્રાન્ટો પાસ કરીને એમાં જીઓ રૂપિયો આમાં વાપર્યો એ તમારે હિસાબ આવવો પડે હા એ તો હું આલી જાઉં તમને ઓય હો નક્કી એ અમને મેલસેની પાસે આવો હોય અલ્યા ગણતરો કને આજે હલવાઈ જાય આરટીઆઈ માં આખા પાછા કઈ થઈ જાય છે હલવું જાય એમ કો કહે છે થઈ ગયું પાર આવ્યો અને નવેસરથી નવેસર નહીં પડતા કોમ કરો નકા મેચ ના લેવો નકર હાલે કરતા જાઓ ઓય આપણાથી તો આટલો બધો વજન ઉપડાય નહીં આપણી કોઈ આવી વાત નહીં હું તો મારે તો હવે એક જ મનમાં વિચાર આવે કે મારા રાજીનામું મેળવું છે હું એક વાર ભાળી લ્યું શું કરું તમે બીજું કહો તું તો તારું સારું તારણો નહીં તમે આ જે સોન છે વાતો કરી તો આ ગામની તમે આવો અંધારા બાજા છે ભાઈ ગામના અંધારા બાજા વાતો કરી છે સરપંચ જે બધા આ કઈ જવાનું ઓય મીટિંગ ચમ બોલાય છે એમ કે છું જાહેરમાં વાત કરવા તો તમે બે જણા અંદર ઘૂસપૂસ શું કરો છો એ બાબા આ પેલી બધા મુદ્દાના છે આમાં સહયોગ કરો રે બધા ને ઊભો થા બધા સહયોગ કરો 2 મહિના આવે 2 દાડામાં નિકાલ ના આવે આ નિકાલ લાવજી નકર પછી રાજીનામું મારી લે અને હવે છે સરપંચ એવો લાવો નહીં કોઈ ખાતર બીજો લાવો આ ભૂસે મતા ભાઈ પદવી હળાવો લાવ લઈને ભોકારો છે અફળ લાઈન ઓય એની ખુદની જઈઓ કરાવો તમારે નહીં કરવાની વળી ગયા છે આ બધો મેલો આઈ જાઓ એટલે આ પેલા તો જેટલું ઘરથી પાછા અલ્યા હવે યાર કીધું હા હવે અંગૂઠા સાથે પછી મારે સરપંચ બનવું છે અંગૂઠો બદલ્યા એનો અંગૂઠો પાડ દોવાનો આખરી પાટણ પાડી લાવી એક સીટી પાડીને સરપંચ મારી મારે લાંબુ થઈ મારી કરું સાંજે આવા 3-4 જણા અહીં ઘણી થઈ ગઈ આગેવાની કરો રહો સહી કરો તમે આજુબાજુ તો ભણેલા હતા હવે છે ને આ સરપંચ ઉતરી જાય એટલે હારો મોટિયાળો છે છોકરો આગળ ભણેલો મેળો એની લાઈન ભોકારો એટલે કોક હમું આવે હા રાજા મારું ત્યાં તમે આજે રાવણામાં આવી વાત કરો કોક સારો હોય કેમ કે એને ઊભો કરો આ પદવી સંભાળવા લેવા ના હોય આ સરપંચ કોઈ બરોબર નહીં ગામનો કોઈ વિકાસ નહીં કરે અને યારી સાહેબ મને ઊભો રાખો વિકાસ કરવો હોય તો એમ કહું છું તારામાં જોવું નહીં પડે ના 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 આ તમે બેનો ભેગા થઈને ગોમને ગઢાડે ચડાવ્યું છે વાત ના પડે આ તો કેવી વાત કરી મને અભળો સોના મારા સરપંચ તમારો આ સાથીદાર કે આ સરપંચને ગાઢો ને મને બનાવી નાખો હે રાખવા જ નહીં છોકરો લાવી ભોકારો એટલે છે ની આજે મને સમજો આ આતાની સરકાર આપણને ગ્રાન્ટ આલે છે 2-3 કરોડની એટલે એની આખા ગામમાં 5 કરોડ રૂપિયો વપરાય
અને બધા સભ્યો છે ને એ સહમત રહી એવી રીતનું. હવે શું કીધું આ તૈયારી અને આ પેલા મારા નિકાલ લાવો બરોબર નકર પછી રાજીનામું આલા માટે તૈયાર રહેજો ખોટી વાત ચાલે હા તમારી વાત બરોબર છે ખોટી વાત નહીં ગોમવાળા તમને નહીં જવા દેવા ખુશીમાં તું આશા રાખતો જ ના રાખતો હાલો. તું જબર સરપંચ ગીર કરતો હતો આ મારું 500 પાટણ હા